પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને અને મ્યુનિસિપલ કમિશનર ટીસી તીર્થાણીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં અગાઉની સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા સહિત વિવિધ મહત્વના વહીવટી મુદ્દાઓ અંગે ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં જરૂરિયાત મુજબ ગ્રાન્ટનું પુનઃવિનિયોજન કરવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના ઓપરેશન અને મેન્ટેનન્સ સહિતની કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી. નમસ્તે. આજરોજ પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ રાખવામાં આવેલી હતી 4:30 વાગે, જેમાં મહત્વના બે મુદ્દાઓ છે. આમ તો કુલ બે મુદ્દાઓ છે. એમાં પહેલું છે કે પોરબંદર મહાનગરપાલિકામાં જે મંજૂર થયેલા હેડ હોય એ હેડમાં આપણે જે રકમ ફાળવી હોય એ હેડમાં વધારે ખર્ચો થાય તો એ ફરીથી બચત ખાતેથી ત્યાં રીએપ્રોપ્રિએશન કરવા માટેના મુદ્દા હતા. એક એ મુદ્દો હતો. અને બીજો જે ખાસ મહત્વનો મુદ્દો એ છે કે 26-27ના વર્ષ માટે જે મિલકત વેરો મહાનગરપાલિકા તરફથી જે વસૂલવામાં આવે છે એ મિલકત વેરામાં જેમણે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે અથવા જેમનું બાકી છે 26-27 ઓનલાઈન પેમેન્ટ કરશે એમને આપણે સામાન્ય રીતે 10% તો આપણે રિબેટ આપ્યો છે, પણ જે લોકો ઓનલાઈનના માધ્યમથી એમને બાદ મળશે. જેમણે ઓલરેડી વેરો ભરી દીધો છે ઓનલાઈન, બરોબર, એમને આપણે આવતા વર્ષના એમના જે વેરા ભરશે એમાંથી 1% રિબેટ આપશું. એ રીતનું સામાન્ય સભા દ્વારા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. હા, આમાં એટલું ખાસ યાદ રાખવાનું છે કે એજ્યુકેશન સેસની ઇન્કમ છે એ આમાં ગણતરીમાં ધ્યાનમાં નહીં લેવામાં આવે. જેમણે ભરી દીધું છે એમને આવતા વર્ષે જે વેરો ભરશે એમાં આપણે આ વર્ષના નિયમ મુજબ જઈને 1 વર્ષ જે 1% મળવાપાત્ર છે